थोड़े थोड़े આ ભાઈ પડી ગયો છે. આ ભાઈ પડી ગયો છે. સાહેબે 108 નો ફોન કરી દીધો. અમે નીકળી ગયા. હવે સાહેબને એવું કીધું કે ભાઈ પડી ગયો છે, એને બહુ દુખાવો થાય છે, તો એના જગ્યા પર બેસાડી રાખ્યો. હલન ચલન કરવા દેતા નહીં અને મોઢેથી કશું આપવાનું નહીં. ભાઈ પડી ગયો છે એટલે આપણે એને મોઢેથી કશું પીવડાવવાનું નહીં. વાગ્યું છે એટલા માટે સાહેબ એની જોડે જ છે. તમારા પંખોડા ગામમાં ધારાવી જિલ્લામાં 108 આવી ગયું. જ્યારે બી 108 આવે ત્યારે હું ડૉક્ટર પાયલોટ ભાઈ જ્યારે ગાડી આ રીતે વાળતા હોય ત્યારે હું ઉતરીને સીધો આ ભાઈ જોડે પહોંચી જઈશ. એનું વાગ્યું છે તો મારે એને પહેલી ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે. પાયલોટ ભાઈ ગાડી વાળી અને આને સ્પાઇન બોર્ડ કહેવાય. સ્પાઇન બોર્ડ એક પ્રકારનું પાટિયું બી આવે જે પાણીની અંદર બી તરી શકે. તો આ એક સપાટ વસ્તુ છે કે જે ભાઈ પડી ગયા હોય, વાગી ગયું હોય ને, એના સપાટ ઉપર ઊંઘાડીએ એટલે પગ સીધો સીધો રહે. આ હાથ વાગી ગયો છે તો આપણે આમનામ રાખીએ તો એટલે દુખાય નહીં. અને આના ઉપર ઊંઘાડીએ, આ ગાદી છે તો જ્યારે એમ્બ્યુલન્સ કૂદે ને તો આ ગાદી શું થાય, ઊંચી નીચે થાય. તો એનો હાથ ઊંચો નીચો થાય તો આ દુખે. આ શું છે, આમ આખું આમ જ થાય. આમ તો હાથ તો આમાં બાંધેલો છે, હાથ સાથે દુખાવો થાય. ચલો આ ભાઈ પડી ગયા છે, એમ્બ્યુલન્સ આવી ગઈ છે. હું આ ભાઈ જોડે જાઉં છું. પાયલોટ ભાઈ આ પાટું લઈને આવશે. હવે સાંભળજો કે બોલે શબ્દો સાંભળજો શું કહે છે, બસ સાંભળવાનું જ છે. ચલો આ ભાઈ જોડે હું પહોંચી ગયો છું. શું થાય છે? અવાજ નહીં, અવાજ નહીં. એ એની રીતે શું કહે છે સાંભળો. પડી ગયો બરોબર. હવે એને મને કીધું કે આ ભાગમાં મને દુખાવો થાય છે, અહીંયા મને હોજો આવ્યો એવું દેખાય છે કે થોડો ફૂલી ગયું છે, હોજો આવે આપણે. તો મને એવું લાગે અહીંયાથી એનો ભાગ કદાચ ભાગી ગયો હોય પગ, તો આપણે એનું તપાસ કરવી પડે. તો પહેલાં અમે કેવી રીતે તપાસ કરીએ, એને અહીંયા બતાવ્યું તો આપણે ત્યાં અડવાનું નહીં. તો જોવાનું કે પગના ભાગે એને ખબર પડે છે. તો અહીંયાની એને દબાવો એટલે કહેશે હા ખબર પડે છે મારો હાથ આ છે. એનો મતલબ શું કે એની જે નસ છે જે લોહીનું પરિવહન કરે, કે આપણને પગમાં કાંટો વાગે ત્યારે આપણે કેવો પગ લઈ લઈએ છીએ, તો પગે વાગ્યો, મગજમાં સિગ્નલ જોયું, મગજે એવું કીધું કે ભાઈ નીચે કાંટો છે, પગ ઉપર લે. કેટલા સેકન્ડમાં કામ થાય છે? 1 સેકન્ડમાં કામ થાય છે. તો એની જે નસ આવે એ ચાલુ છે કે નહીં આપણે તપાસ કરવી પડે. તો ખબર પડી ગઈ કે આ ભાઈના આ ભાગમાં વાગ્યું છે, ખુલી ગયું. તો બીજી મારે કશું કરવાનું જરૂર નથી. પહેલાં આ ભાગને મારે એને સ્થિર કરવાનો છે. આપણા જોડે તું વાગ્યું હોય ત્યારે પાટો બાંધવા માટે આવે. ચલો એ ભાઈને આપણને એવું લાગે કે ભાઈને વાગ્યું છે, પહેલાં છોલાઈ ગયો છે, આ હાથે એને છોલાઈ ગયો છે, તો આપણે પહેલાં એને પાટો બાંધી દઈશું. ધ્યાનથી જુઓ. અવાજ આ ભાગે એને વાગ્યું તો થોડું એવું નીકળતું હતું તો આપણે એને પાટો બાંધી દીધો. હવે આ કહે છે કે મને અહીંયા પગે બહુ દુખે છે તો હોજો છે. તો હવે આ ભાગને આપણે એને દુખાવો ના થાય એ રીતે આપણે એને ઉચકવાનું છે.